મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે ફાયર એનઓસી નથી। મોટાભાગની એવી શાળાઓ છે જેમાં એનઓસી જ ન હોય અને એનઓસી વગર જ હાલ ધમધમી રહી છે। મહેસાણામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા 22 જેટલી છે, જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 251 જેટલી છે અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા 107 જેટલી છે। સરકારી 22 જેટલી માધ્યમિક શાળાઓ પૈકી માત્ર એક પાસે જ ફાયર એનઓસી હોવાની વિગત સામે આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। 251 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ પૈકી 165 પાસે ફાયર એનઓસી નથી, જ્યારે ગ્રાન્ટેડ 251 પૈકી 48 શાળાઓને ફાયર એનઓસીની જરૂરિયાત નથી। નોન ગ્રાન્ટેડ શાળાની વાત કરીએ તો નોન ગ્રાન્ટેડ શાળામાં 107 જેટલી શાળાઓ પૈકી 36 જેટલી શાળાઓ એવી છે કે જેની પાસે એનઓસી નથી, ત્યારે ફાયર એનઓસી લેવી ખૂબ જરૂરી હોય, પરંતુ ફાયર એનઓસી ન હોવાને લઈને હાલ આ એક આંકડાઓ સામે આવી રહ્યા છે। ત્યારે વારંવાર તાકીદ કરવા છતાં પણ શાળાઓએ હજુ સુધી એનઓસી લીધી નથી। ત્યારે મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે હજુ પણ ફાયર એનઓસી ન હોય, મોટા ભાગની શાળાઓ એનઓસી વગર જ ધમધમી રહી છે। ફાયર એનઓસી જે શાળાઓએ નથી મેળવેલી એમને રૂબરૂ હિયરિંગ ગોઠવી અને નોટિસ આપી અને ટૂંક સમયમાં અથવા તો સમય મર્યાદામાં તાત્કાલિક ધોરણે ફાયરના જે સાધનો લગાવવાપાત્ર થતા હોય એ લગાવવા માટે પણ તાકીદ કરેલી છે। અને જો એ લોકો સમય મર્યાદામાં ફાયર એનઓસી અંતર્ગતની વ્યવસ્થા ઊભી ના કરે શાળામાં, તો એમને નિયમાનુસારનો જે આર્થિક દંડ કરવાપાત્ર થતો હોય એ પણ થઈ શકે। એટલે કઈ શાળાએ ફાયર એનઓસી લેવાની છે અને કઈ શાળાઓને મુક્તિ આપવામાં આવી છે? જે નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ શાળાઓ કે જે આપણી એ તો ખાનગી હોય, ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય, કોઈ પણ સરકાર માન્ય દરેક શાળા કે જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એને ફાયર એનઓસીના સાધનો લગાવવા જ પડે અને એનઓસી મેળવવી પડે। આપણી અત્યારની કેટલી શાળાઓ છે જેમને એનઓસી નથી મેળવી અને કેટલાય મેળવી છે? આપણી જે છે તો કુલ લગભગ આપણી જે 22 શાળાઓ જે આપણી ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને આપણે નોટિસ આપીને હિયરિંગ કર્યું છે અને બાકીની જે માધ્યમિક શાળાઓ છે એનું હિયરિંગ પણ નેક્સ્ટ વીકમાં થશે કે જેમણે ફાયર એનઓસી નથી મેળવી। એટલે હાલ મોટાભાગની શાળાઓ પાસે એનઓસી નથી? ના, ઘણી બધી શાળાઓ જોડે એનઓસી છે, મેળવી લીધી છે, પણ જેમના જોડે નથી એમનું હિયરિંગ ચાલુ છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।